4. પોઝિટિવ વાક્ય. મહેશને આ કામ માટે 500 રૂપિયા આપવામાં આવ્યા. નેગેટિવ વાક્ય. મહેશને આ કામ માટે 500 રૂપિયા આપવામાં ન આવ્યા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મહેશને આ કામ માટે 500 રૂપિયા આપવામાં આવ્યા? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મહેશ ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મહેશ એકવચન નામ હોવાથી મહેશની સાથે વોઝ આવે છે. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગીવનું ભૂતકૃદંત ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આ કામ માટે 500 રૂપિયા. આ કામ માટે 500 રૂપિયાનું અંગ્રેજી 500 રૂપીસ ફોર ધીસ વર્ક થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વોઝ ગીવન 500 રૂપીસ ફોર ધીસ વર્ક એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મહેશ એકવચન નામ હોવાથી મહેશની સાથે વોઝ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગીવનું ભૂતકૃદંત ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આ કામ માટે 500 રૂપિયા. આ કામ માટે 500 રૂપિયાનું અંગ્રેજી 500 રૂપીસ ફોર ધીસ વર્ક થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વોઝ નોટ ગિવન 500 રૂપીસ ફોર ધીસ વર્ક એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મહેશ એકવચન નામ હોવાથી મહેશની સાથે વોઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગીવનું ભૂતકૃદંત ગીવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આ કામ માટે 500 રૂપિયા. આ કામ માટે 500 રૂપિયાનું અંગ્રેજી 500 રૂપીસ ફોર ધીસ વર્ક થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોઝ મહેશ ગિવન 500 રૂપીસ ફોર ધીસ વર્ક એવું થાય છે.